હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને વરસાદને લઈને આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે। 4 થી 7 ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલ સિસ્ટમના કારણે 10 થી 13 ઓક્ટોબરે પણ પલટો આવી શકે છે। 18 થી 27 ઓક્ટોબર દરમિયાન માવઠા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે 7 નવેમ્બર બાદ દેશમાં અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। સિસ્ટમની અસરના કારણે અને આ સિસ્ટમની અસરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। આ વરસાદ કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હજુ વરસાદની તાતી જરૂર છે, કારણ કે જ્યાં વરાપ નથી થઈ ત્યાં વાવેતર થયા છે અને ફરી પાકને વરસાદી પાણીની જરૂર છે, એટલે આ વરસાદ ત્યાં આશીર્વાદ રૂપ નીવડશે। એટલે આ સિસ્ટમ પછી તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાયું કે ક્યાંક લગભગ